ગતરોજ રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રિપ્ટ વાંચવા થકી એક પ્રેસ કોન્ફરન્સમાં કાઠી દરબાર સમાજ રૂપાલા સાથે છે, ભાજપ સાથે છે તેમ જણાવ્યું હતું। ખાસ તેમાં સૂરજદેવળ મંદિરનો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ પણ જણાવ્યું। ત્યારે આ તમામ વાતને લઈ કહેવાતા આગેવાનોને સણસણતા સવાલો રામકુભાઈ કરપડાએ કરતા જણાવ્યું કે આ કોઈ સમાજ આગેવાનો નથી, ભાજપ હોદ્દેદારો છે અને સમાજ ઉપર હાવી થવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ સમાજ મોટો છે, આગેવાનો નહીં વાત છે। સૂરજદેવળ મંદિરના વિકાસની માટેની આ મંદિર તો વિકાસના યુવાનોનો સહયોગ છે, તેઓએ વિકાસ કર્યો છે, નહીં કે સરકારે। અગાઉ પણ આપ પણ ટ્રસ્ટી હતા, ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો જેવા સવાલો કરતા જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના કાઠી દરબાર સમાજ સમસ્ત ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ સાથે છે, રૂપાલાના વિરોધમાં છે અને આવતીકાલે રાજકોટ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજ જોડાશે। કોઈ એક બે ભાજપના અંગત લાભો માટે સ્વાર્થી મતલબી આગેવાનો સાથે કોઈ સમાજ છે કે નહીં તેઓ આગેવાન માનતા પણ નથી। આગેવાનોને કહેવાનું છે કે તમે સમાજના યુવાનોને ગુમરાહ ન કરો। જે અત્યારે આ લડત ચાલે છે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ વતી કાયદાના પરિધીમાં રહી અને લડત ચલાવી રહ્યા છે। કોઈ કાયદો તોડવાની બાબત નથી કે ભાઈ આપણે જે ચૂંટણીની રીતે ચાલે કે કાલે રૂપાલાની ટિકિટ અમારી માંગણી છે રદ કરે, કદાચ રદ ન કરે તો અમે બીજો કાયદો હાથમાં અમે લેવાના નથી, પણ અમે એને વિરોધમાં મતદાન કરી અને જડબાતોડ અમે જવાબ આપવાના છીએ। આ અત્યારે 5 પછી અમારા સમાજમાં જે કમળની છાંયડી નીચે બેઠા છે અને અહીંયાથી જે આપે છે પણ નીચે કાદવથી ખરડાયેલા છે અને એ કાદવ ઉછાળવો એ અમારા પણ વડીલો છે, એટલે એ ઉછાળવો અત્યારે મારા માટે યોગ્ય નથી। અત્યારે મતભેદો છે, મનભેદ અમારા સમાજમાં કોઈ દિવસ રહેશે નહીં, એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો, તો કાલે પાછા ફરશે અને સમાજ જે છે એ બાપ છે, આગેવાનો સમાજના બાપ નથી। તો અમે આ બાબતને સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ આહ્વાન કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત ભરના કાઠી ક્ષત્રિય સમાજ આપણે જે આગેવાનો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને આડી અવળી વાતો કરીને ગુમરાહ કરવાની વાત કરે એમાં કોઈને આવવું નહીં।